ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કોણ હતા એ બ્રાહ્મણ જેને પેટ ભરીને ભોજન માતા સીતા, ગણેશ, રિદ્ધિ સિદ્ધિ 3 દેવીઓ મળીને પણ ન કરાવી શક્યા? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ રામાયણનો ખૂબ જ સરસ ગૂઢ રહસ્યમય પ્રસંગ છે. મિત્રો, રામાયણની અમુક વાતો, મોટી વાતો બધા જ જાણે છે, પણ આ રામાયણના રામચરિતમાનસમાં, રામાયણના જે ગ્રંથ છે એમાં ઘણી બધી એવી ગૂઢ રહસ્યમય વાર્તા છે જે લોકો બધા નથી જાણતા હોતા, કારણ કે બધા જ પાસે એટલો સમય ક્યાં છે કે આખી રામાયણ બેસીને વાંચી શકે. તો મિત્રો, એ જ માટે હું આવા નાના રામાયણના ગ્રંથોના હું પ્રસંગ લઈને તમારી સમક્ષ રજૂ કરું છું, જેથી તમને પણ રામાયણના રહસ્યો, રામાયણની વાતો ખબર પડે. તો મિત્રો, ખૂબ જ સરસ મજાની આજની આ વાર્તા છે એક બ્રાહ્મણની અને માતા સીતાની. બહુ સરસ વાર્તા છે, તો પૂરા મનથી, ધ્યાનથી અંત સુધી વિડીયો સાંભળજો. શ્રદ્ધા અને ભાવથી ભગવાનની કથાઓ સાંભળવાથી પણ આપણું મન શુદ્ધ થાય છે અને પુણ્ય મળે છે, કંઈ વ્યર્થ નથી જતું. તો મિત્રો, ચાલો સાંભળીએ ખૂબ જ સરસ મજાનો પ્રસંગ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલમાં જો તમે પહેલી વખત આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજનો આ પ્રસંગ રામાયણમાંથી લેવામાં આવ્યો છે, જે ખૂબ જ રહસ્યમય છે. આજનો વિષય લીધો છે માતા સીતાજી દ્વારા બ્રાહ્મણ ભોજન કરાવવાની જીદ. અને જ્યારે રામ ભગવાને એક બ્રાહ્મણને બોલાવ્યા ભોજન કરવા માટે, તો પછી શું થયું? બહુ વિચિત્ર ઘટના બની. તો સાંભળીએ. બ્રાહ્મણ દેવને જગત જનની પણ પેટ ભરીને જમાડવામાં અસમર્થ થઈ ગયા. આ તો આશ્ચર્યની વાત છે ને મિત્રો. જગતજનની ન જમાડી શકે તો શું થાય? તો એવો જ આ પ્રસંગ છે જે આશ્ચર્યજનક છે. તો આજે હું એ કથા તમને સંભળાવું છું કે ભગવાન શ્રી રામ જ્યારે રાવણને મારીને અયોધ્યા આવ્યા તો રામ ભગવાનનું રાજ તિલક થઈ ગયું હતું. માતા જાનકીને બ્રાહ્મણોમાં અપાર શ્રદ્ધા હતી, અને હોય પણ કેમ નહીં. 14 વર્ષના વનવાસમાં બ્રાહ્મણ ઋષિઓના સાનિધ્યમાં રહીને આરાધના જ કરતા રહ્યા હતા મા સીતા. તો મા જાનકી એના હાથથી બ્રાહ્મણોને ભોજન બનાવીને જમાડે છે. રોજ કોઈને કોઈ બ્રાહ્મણને બોલાવે છે અને જમાડે છે. પરંતુ એક વખત રામ ભગવાનને મા સીતા ઉદાસ થઈને કહે છે કે પ્રભુ, હું શું કરું? બહુ પ્રેમથી ભોજન પ્રસાદ બનાવું છું, પણ જે પણ બ્રાહ્મણ દેવતાને બોલાવું તે આવે છે અને થોડું એવું ખાઈને ઊભા થઈ જાય છે. ક્યારેક તો કોઈક એવા બ્રાહ્મણને બોલાવો જેને હું ખૂબ પ્રેમથી પેટ ભરીને જમાડું અને હું પોતાને સંતોષ આપી શકું, પોતાને સંતોષ કરાવી શકું. જો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું બોલાવું છું તો હું એવું ઈચ્છું છું કે હું ઢગલો પકવાન બનાવું, અનેક પ્રકારની મીઠાઈઓ, ખીર, પૂરી, શાક, ભાજી, રોટલી, દાળ, ભાત બધા જ પ્રકારના વ્યંજન બનાવીને બ્રાહ્મણને જમાડું અને આશીર્વાદ પ્રાપ્ત કરું. શ્રી રામ ભગવાન બોલ્યા કે આવું ન બોલો દેવી. ક્યારેક જો કોઈ એવા બ્રાહ્મણ આવી ગયા ને તો તમે ભોજન બનાવતા થાકી જશો. હજી તો તમે અસલ બ્રાહ્મણ નથી જોયા. જાનકી બોલ્યા, પ્રભુ, બ્રાહ્મણ ખાશે તો એના પેટમાં જ ને. હું તો પૂરી જાનને જમાડવામાં સમર્થ છું. હું તો પૂરી જાનને જમવાનું જમાડી શકું છું. જ્યારે તમારા અને મારા વિવાહ થયા હતા ને ત્યારે 10,000થી વધારે રાજાઓ પહેલેથી જ હતા. કેટલા બધા બ્રાહ્મણ ઋષિઓ આવ્યા હતા, અને પછી સમ્રાટ દશરથ તેમના આધીન બધા જ રાજાઓ સાથે જાન લાવ્યા હતા. મોટી સેનાઓ આવી હતી. મારા પિતા તો એ વખતે ચિંતામાં પડી ગયા કે આવું કેવી રીતે થશે, આ બધું કેવી રીતે થશે. પરંતુ પછી મેં જ બધું સંભાળ્યું, મેં જ બધું પૂરું કર્યું. કોઈને પણ કોઈ વસ્તુની કમી ન રહેવા દીધી, અને પિતાજીએ મારું નામ અન્નપૂર્ણા રાખ્યું હતું. પ્રભુ શ્રી રામે જોયું કે અરે, આ તો અહંકાર છે. જગત જનની સીતાની અંદર અહંકાર વાસ કરી લીધો છે. અહમનો મતલબ અહંકાર છે, શત્રુ છે અહંકાર. અહંકારને નષ્ટ કરવા વાળા ભગવાન શ્રી રામ બોલ્યા, ઠીક છે દેવી, કોઈ બ્રાહ્મણને બોલાવું છું. આજ પ્રભુ શ્રી રામે સમાધિ લીધી અને અગસ્ત્ય મુનિનું ધ્યાન કર્યું.
ધ્યાનમાં અગસ્ત્ય મુનિ સાથે વાત કરી. ધ્યાનમાં પહોંચ્યા તો અગસ્ત્ય મુનિ એ જ છે જેમણે 3 અંજલિમાં પૂરા સમુદ્રને પી લીધો હતો. પૂરો સમુદ્ર 3 અંજલિમાં. કેટલું વિચિત્ર કહેવાય ને. અગસ્ત્ય મુનિ બોલ્યા. ધ્યાનમાં ભગવાન શ્રી રામ સાથે વાત કરે છે. અગસ્ત્ય મુનિ કહે છે, શું કામ પડ્યું પ્રભુ? શું આજ્ઞા છે? આજ્ઞા આપો, આદેશ આપો. તો ભગવાન શ્રી રામ ધ્યાનમાં કહે છે કે સીતાજીને અહંકાર આવી ગયો છે. જગત જનની સીતાજીને અહંકાર આવી ગયો છે. આજે તમે તમારું અસલી રૂપ બતાવી દો. અગસ્ત્ય મુનિ બધું જ સમજી ગયા અને બ્રાહ્મણ બનીને શ્રી રામ સીતાની કુટિયામાં મહેલમાં આવ્યા. માતા સીતાએ તેમનું સ્વાગત કર્યું, તેમના ચરણોમાં પ્રણામ કર્યા, તેમના ચરણ ધોયા. એટલે રામ ભગવાન બોલ્યા, અગસ્ત્ય મુનિ મહારાજ, તમે ભોજન આજે અહીં જ કરી લેજો ને. અગસ્ત્ય મુનિ બોલ્યા, ઈચ્છા તો નથી, છતાં પણ તમે કહો છો તો થોડો બાળ ભોગ લઈ લઈશ. મિત્રો, બાલ ભોગ એટલે નાસ્તો કહેવાય, જેને આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ. તો માતા જાનકી બોલ્યા કે મારી ઈચ્છા છે કે હું મારા હાથથી ભોજન બનાવીને તમને પીરસું. અગસ્ત્ય મુનિ બોલ્યા, હા હા, કેમ નહીં દેવી. માતા જાનકીએ જોયું કે દુબળા પાતળા સંત છે, અગસ્ત્ય મુનિ છે. ખાઈ ખાઈને કેટલું ખાશે. રસોઈ ઘરના દરવાજા પાસે જ અગસ્ત્ય મુનિ મહારાજનું આસન પાથર્યું, સોનાની થાળી સજાવી, એમાં 50 કટોરી એટલે કે 50 વાટકી મૂકી અને 56 પ્રકારના ભોજન તેમાં સજાવ્યા. થાળીમાં વચ્ચોવચ પૂરી મૂકી. અગસ્ત્ય મુનિ બેઠા અને તેમણે ત્રાસી નજરથી ભગવાન શ્રી રામ સામે જોયું અને રામ ભગવાને ઈશારો કર્યો કે શરૂ કરી દો, બતાવો ચમત્કાર. અગસ્ત્ય મુનિ બોલ્યા, જેવી આજ્ઞા પ્રભુ. માતા જાનકી બોલ્યા, મહારાજ, ભોજન કરવાનું શરૂ તો કરો. અગસ્ત્ય મુનિ થાળી સામે જોવે છે અને હસવા લાગ્યા. માતા જાનકી બોલ્યા કે તમે જમવાનું શરૂ કરો ને. અગસ્ત્ય મુનિ બોલ્યા કે મને હસવું તો એટલા માટે આવી રહ્યું છે કે દેવી, આ નાની નાની કટોરીઓને હું આંખમાં નાખું કે નાકમાં નાખું કે કાનમાં નાખું. માતા જાનકી બોલ્યા, કેમ, શું થયું મહારાજ? અગસ્ત્ય મુનિ બોલ્યા, જો દેવી, તમારે ભોજન કરાવવું જ છે ને તો ઢંગથી કરાવો, નહીં તો રહેવા દો. માતા જાનકી તો બહુ પ્રસન્ન થયા, બહુ ખુશ થયા કે કોઈ ભોજન કરવા વાળું તો આવ્યું. મહારાજ, તમે જમો, હું બનાવું છું. માતા સીતા બોલ્યા. મિત્રો, અગસ્ત્ય મુનિએ સવારના 11 વાગ્યાનું ભોજન શરૂ કર્યું હતું અને સાંજના 6 વાગી ગયા. એમને તો ઓડકાર પણ ન આવ્યો. માતા જાનકીએ 25 વાર લોટ બાંધી લીધો. જ્યારે સંધ્યાનો સમય થયો તો મા જાનકી બોલ્યા અગસ્ત્ય મુનિને, શું હજી ભોજન જોઈએ છે? તો અગસ્ત્ય મુનિ બોલ્યા કે અરે, હજી તો મેં શરૂઆત પણ નથી કરી બરાબર જમવાની. અત્યાર સુધી પૂછવા લાગ્યા દેવી. પછી પૂછે છે દેવી કે જાનકી માતા બોલ્યા, એવી વાત નથી બાબા, કોઈ વાંધો નહીં, તમે પ્રેમથી ભોજન કરો, હું હમણાં જ આવું છું. અગસ્ત્ય મુનિ બોલે છે કે મેં તો હજી બરાબર ખાવાનું પણ શરૂ નથી કર્યું અને તમે પૂછવા લાગ્યા. માતા જાનકી ફરી પાછા રસોઈમાં જાય છે. માતા જાનકીએ શ્રી ગણેશની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિનું આહ્વાન કર્યું. બંને દેવી હાજર થયા અને બોલ્યા કે આજ્ઞા કરો માતા સીતા. માતા જાનકી બોલ્યા કે જુઓ મહારાજ, અગસ્ત્ય મુનિ ભોજન કરી રહ્યા છે. કંઈ પણ થઈ જાય તે ભૂખ્યા ન ઊભા થવા જોઈએ. બધા જ ભંડાર ખોલી નાખો, પણ મહાત્મા ભૂખ્યા ન રહેવા જોઈએ. અને હવે જ્યાં રિદ્ધિ સિદ્ધિ હોય તો ત્યાં કઈ વાતની કમી હોય? તો રિદ્ધિ સિદ્ધિ પૂરીઓ બનાવીને મહારાજને પીરસતા જાય છે અને મહારાજ પ્રેમથી ભોજન કરતા જાય છે. તો રિદ્ધિ સિદ્ધિ પૂરીઓ બનાવીને મહારાજને આપે છે. 3 દિવસ અને 3 રાત થઈ ગઈ. હજી અગસ્ત્ય મુનિનું અખંડ ભોજન ચાલુ રહ્યું. રિદ્ધિ સિદ્ધિ પણ હેરાન થઈ ગયા. તો માતા જાનકીએ ગણપતિજીનું આહ્વાન કર્યું.
ગણપતિજી હલવાઈ રસોઈયો બનીને આવી ગયા અને બોલ્યા કે હું જોઉં છું કે અગસ્ત્ય મુનિ ઋષિ મુનિનું પેટ કેમ નથી ભરાતું? શું એ મારા કરતાં પણ વધારે ફાંદવાળા છે? પણ આ ક્યાં પારા પડવાનું હતું આ બધું? હજી તો હવે ગણપતિજી પણ હેરાન થઈ ગયા. પછી તો નવનિધિઓને બોલાવવામાં આવી. રિદ્ધિ સિદ્ધિ નવનિધિ મળીને પૂરી વણી રહી છે અને ગણપતિજી જારીમાં પૂરી કાઢીને અગસ્ત્ય મુનિને પીરસી રહ્યા છે. અને અગસ્ત્ય મુનિ મુખમાં તો મૂકતા જ જાય છે. 15 દિવસ અને 15 રાત પૂરી થઈ. રોકાયા વગર જ ભોજન ચાલી રહ્યું છે અગસ્ત્ય મુનિનું. સીતાજી અગસ્ત્ય મુનિ પાસે આવ્યા અને સોનાની થાળી હટાવી અને મોટો એવો ત્રાસ, જેને આપણે પરાત કહીએ છીએ, એ મૂકી. પરંતુ અગસ્ત્ય મુનિ તો ભોજન જમ્યા જ કરે છે, ખાતા જ જાય છે. એક મોટી ધનની રોટલી, બહુ મોટી રોટલી પૂરી એક કોળિયામાં ખાઈ જતા. ખાતા જ જાય છે. 16મો દિવસ પણ પૂરો થયો. અગસ્ત્ય મુનિના ચહેરા પર હજી તો કોઈ ફરક જ નથી. એમને તો ઓડકાર પણ હજી નથી આવતો. એ તો ધીરે ધીરેનું ભોજન કરવામાં વ્યસ્ત છે. માતા જાનકીએ ત્રિદેવીઓને યાદ કર્યા. માતા સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતી મદદ કરવા આવ્યા. માનવીઓ બધાઓ સેવામાં લાગેલા હતા, જેમાં દેરાણી માંડવી, ઉર્મિલા, શ્રુતકીર્તિ, સાથે મહેલના બધા દાસ દાસીઓ, પાડોશણની સ્ત્રીઓ પણ કામમાં લાગેલી હતી. હવે તો ત્રિદેવીઓ પણ થાકી ગઈ, કામે લાગી ગઈ અને જમાડતા બનાવતા ત્રિદેવીઓ પણ ફેલ થઈ ગઈ. માતા સીતાએ એના શરીરમાંથી બહુ બધી દેવીઓ પ્રગટ કરી, બધીને સેવામાં લગાવી દીધી. મહેલનો ભંડાર ખતમ થવા આવ્યો હતો, પણ અગસ્ત્ય મુનિ તો હજી ઓડકાર પણ નતો ખાઈ રહ્યા. બસ ભોજન કરતા જ રહ્યા. આમ ને આમ 17મો દિવસ જ્યારે ભોજનનો ચાલી રહ્યો હતો તો જાનકી માતા આવ્યા અને અગસ્ત્ય મુનિને પ્રણામ કર્યા. અગસ્ત્ય મુનિ બોલ્યા, સૌભાગ્યવતી રહો દેવી, પણ બેટા અત્યારે હું કોઈ વાર્તાલાપ નહીં કરી શકું, કેમ કે હમણાં હું ભોજનમાં વ્યસ્ત છું. વાતો પછી કરીશ. માતા સીતા બોલ્યા કે હું કોઈ વાર્તાલાપ કરવા નથી આવી મહારાજ. હું તો એટલું કહેવા આવી છું કે અડધું ભોજન થઈ જાય તો પાણી પણ પી લેવું જોઈએ. અગસ્ત્ય મુનિ બોલ્યા, ચિંતા ના કર બેટા, જ્યારે મારું અડધું ભોજન થઈ જશે ને તો હું પાણી પી લઈશ. માતા જાનકી બોલ્યા, હે ભગવાન, આવા કેવા મહાત્મા છે, હજી તો એમનું અડધું ભોજન પણ નથી થયું. અગસ્ત્ય મુનિનો ભોગ ચાલી રહ્યો છે. 17મો દિવસ સંધ્યાકાળનો થયો. સંધ્યાકાળ થઈ. ભગવાન શ્રી રામ આવ્યા તો ભગવાન રામે જોયું કે માતા જાનકી બહુ ચિંતામાં છે, ગણપતિજી પણ ચિંતામાં છે, રિદ્ધિ સિદ્ધિ નવનિધિઓ પણ ચિંતામાં છે, 3 દેવીઓ પણ હવે હારી ગઈ છે. બધા જ હારી ગયા, બધા જ ફેલ થઈ ચૂક્યા છે. રામ ભગવાને કહ્યું, કેમ દેવી સીતા, મહાત્મા મુનિનું ભોજન બરાબર તો ચાલી રહ્યું છે ને? તો માતા જાનકી બોલ્યા કે સાંભળો પ્રભુ, હવે આવા બ્રાહ્મણને ફરી ક્યારે મહેલ જમવા બોલાવશો નહીં. શું આ કોઈ વાત છે? 18 દિવસ પૂરા થયા, હજી તો કહે છે કે અડધું પણ ભોજન નથી થયું. રામ ભગવાન માતા સીતાને કહે છે કે તમે રોજ કહેતા હતા ને કે હવે કોઈ સારા એવા બ્રાહ્મણને ભોજન કરવા બોલાવો, બ્રાહ્મણ દેવતાને ભોજન માટે બોલાવો. સીતાજી બોલ્યા કે હવે આગળ પછી પ્રભુ ક્યારેય ભૂલથી પણ નહીં કહું. પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, એવી કૃપા કરો કે આ બ્રાહ્મણ આપણા દ્વારથી ભૂખ્યા ન જાય. ભગવાન રામ રસોઈ ઘરના દ્વાર પર ગયા. અગસ્ત્ય મુનિ ભોજન કરી રહ્યા હતા. અગસ્ત્ય મુનિએ ભોજન કરતા ત્રાસી નજરે ભગવાન શ્રી રામ સામે જોયું અને ઈશારો કરીને પૂછ્યું કે હવે બસ કરું પ્રભુ, કે હજી વધારે આગળ ભોજન કરું? ભગવાન બોલ્યા, બસ રહેવા દો અગસ્ત્ય મુનિ, બસ રહેવા દો પ્રભુ. રામ ભગવાનના ઈશારાથી જ બધું કામ થઈ રહ્યું હતું. 18મા દિવસે સાંજે અગસ્ત્ય મુનિને ઓડકાર આવ્યો અને બોલ્યા, પાણી લાવો દેવી, હવે અડધું ભોજન થઈ ગયું છે.
ભગવાન રામ બોલ્યા, દેવી, મહારાજ માટે પાણી લાવો. હવે માતા સીતા જાનકી સમજી ગયા હતા કે અગસ્ત્ય મુનિને તો અગસ્ત્ય મુનિને બોલ્યા. માતા સીતા કહે છે કે મહારાજ, તમે પીવો ને એટલા જળની વ્યવસ્થા અમારી પાસે નથી. આટલું પાણી ક્યાંથી લાવીશ? 2-4 ઘડાથી તો તમારે કામ ચાલશે નહીં. તો અગસ્ત્ય મુનિ બોલ્યા કે પાણી પીવું છું તો પછી ઢંગથી જ પીવું ને, રોજ રોજ તો પીતો નથી. 2-4 યુગમાં 1 વાર પાણી પીવું છું. ભગવાન રામ બોલ્યા, મહારાજ, પાણીની વ્યવસ્થા નહીં થઈ શકે. તમે એક કામ કરો, તમે તો યોગી છો, કેટલાય દિવસો સુધી ભૂખ તરસને રોકી શકો છો. તો આ યુગમાં ભોજન કરી લીધું ને તો બીજા યુગમાં પાણી પી લેજો. આગળ જે દ્વાપર યુગ આવશે, જ્યારે દ્વાપર યુગમાં હું કૃષ્ણ અવતાર લઈશ, ત્યારે એ સમયે હું ગિરિરાજ પર્વતને ઉઠાવીશ. ક્રોધમાં આવીને ઇન્દ્ર જેટલોય જળની વર્ષા કરશે, એ બધું જ જળ મથુરા વૃંદાવનમાં એ બધું જળ મગ્ન થઈ જાય. ત્યારે આ જ સીતાજી રાધાના રૂપમાં હશે અને જ્યારે એ તમારું આહ્વાન કરે ત્યારે તમે ત્યાં આવીને એ બધું જ જળને પી લેજો, તમારી તરસ મટાડી લેજો. અને આવી રીતે પ્રભુ શ્રી રામે સીતાજીના મદદ કરી. સીતાજીના દ્વારથી બ્રાહ્મણને ભૂખ્યા ન જવા દીધા. આમાં પ્રભુ શ્રી રામે માતા સીતાની મદદ કરી અને માતાની અંદર જે અહંકાર વસ્યો હતો એ દૂર થયો અને એ અહંકારથી માતા સીતાને અવગત કરાવ્યા. દ્વાર પર ભગવાન શ્રી રામે અગસ્ત્ય મુનિને દક્ષિણા આપી અને વિદાય કર્યા. આવી રીતે બ્રાહ્મણ દેવતાને પ્રસન્ન કર્યા. બીજા આગળના દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ તેમની ટચલી આંગળીએ જ્યારે ગોવર્ધન ઉઠાવ્યો હતો તો એ સમયે ઇન્દ્રએ અભિમાનમાં બહુ વરસાદ વરસાવ્યો, જેનાથી વૃંદાવન, મથુરા, ગોકુળ બધું જ જળ મગ્ન થઈ ગયું હતું. એ સમયે રાધાજીએ મહર્ષિ અગસ્ત્ય મુનિનું આવાહન કર્યું અને એ બધું જ પાણી પીને પાછળના જન્મમાં ત્રેતાયુગની એમણે વાત પૂરી કરી. તો મિત્રો, આ હતી ખૂબ જ રહસ્યમય સુંદર કથા, હૃદયને સ્પર્શે એવી કથા, રામાયણનો પ્રસંગ. આશા છે મિત્રો કે તમને આ પ્રસંગ ગમ્યો હશે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આ કથાઓ કેવી લાગે છે, જેથી મને પણ પ્રોત્સાહન મળે અને આગળ નવા વિડીયો તમારા સુધી પહોંચાડું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ, જય શ્રી રામ.